બિલકુલ આજે ચૈત્રી નવરાત્રિનું નવમું નોરતું છે અને આજે મા દુર્ગા છે તે સિદ્ધિદાત્રીના સ્વરૂપમાં બિરાજમાન થયા છે, ત્યારે આજે આ માની ઉપાસના કરવાથી ભક્તોને 8 જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। આજે સવારથી જે મંદિર પરિસરના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે સતત જે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે સવારથી જ મંદિરોમાં ચાલી આવ્યો છે। જે પૂજા અર્ચનાનો દોર છે તે જોવા મળી રહ્યો છે। મા સિદ્ધિદાત્રીની આજે ઉપાસના કરવામાં આવી રહી છે। મંદિરમાં પણ આ પ્રકારે પૂજા અર્ચનાનો દોર છે તે જોવા મળી રહ્યો છે। ભક્તોમાં મા પ્રત્યેની જે ધાર્મિક આસ્થા છે તે આપ જાતે જોઈ શકો છો કે કઈ રીતે અહીં જે ભક્તો છે તે અહીં માની આરાધના કરતા જોવા મળી રહ્યા છે। સુરતનું આ 600 વર્ષ પૌરાણિક મંદિર માનવામાં આવે છે, જ્યાં શિવાજી મહારાજ છે તે ચડાઈ કરવા આવ્યા હતા તે દરમિયાન છે તે અહીં માની જે છે તે તલવાર પણ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે મંદિરના પૂજારી આપણા જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। શું કહેશો આજનું આ પર્વ કેટલો મહત્વ ગણવામાં આવે છે? આજનો રામનવમીનો પર્વ છે એ ખૂબ મહત્ત્વનો છે। આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે અને આ દિવસે આપણે સારા કાર્યો કરવા જોઈએ, પૂજા અર્ચના કરવી જોઈએ અને સનાતન માટે આપણે ધર્મને આગળ વધવા માટે મંદિરોમાં દર્શન કરો, ભગવાનનું નામ લો અને સૌના માટે પ્રાર્થના કરો। સિદ્ધિદાત્રી માની આજે ઉપાસના કરવાથી કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત? આજે સિદ્ધિદાત્રી માનો દિવસ છે નવરાત્રિ પ્રમાણે, તો આજે જે જોઈ રહ્યા છો જેમ અમારું નિત્ય પૂજા થઈ રહી છે નવદુર્ગા માતાની, આજે આજના દિવસોમાં ખૂબ મહત્ત્વનું છે। આપણે નવરાત્રિના 9 દિવસ જે માની ઉપાસના કરીએ છીએ આપણે ખૂબ ફળદાયી છે અને ખૂબ આશીર્વાદ મા આપે છે। બિલકુલ આજનો દિવસ છે તે સૌ ભક્તો માટે ફળદાયી સાબિત થશે આજે, કારણ કે ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ છે અને આજે ઉપવાસની પણ છે તે પૂર્ણાહુતિ ભક્તો દ્વારા કરવામાં આવશે, પરંતુ રામનવમીની સાથે ચૈત્રી નવરાત્રિના 9મા નોરતાની પણ આજે મંદિરોમાં ઉજવણી થઈ રહી છે। જી।